નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે, જે માવઠું વરસ્યું અને પછી ખેડૂતો હજુ રાહ જોઈને બેઠા છે કે જલ્દીથી એમને જે સહાય છે તે આપવામાં આવે, પરંતુ આ સહાય અત્યારે કેમ વિલંબ થઈ રહી છે, કેમ આટલા બધા દિવસ લાગે તેમની પણ ચર્ચા કરવી છે. અને એમની સાથે ખેડૂતોની મદદ જો સરકાર કરે તો જે ખેડૂત છે કેટલો અત્યારે આગળ આવે, કારણ કે હવે રવિ પાકની પણ શરૂઆત થવાની છે. હવે આ બધા મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે ભાજપના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર જોડાયેલા છે, ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી જી જોડાયેલા છે. નમસ્કાર. આ બંનેનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. હા, શૈલેષભાઈ, સૌથી પહેલા તમને સવાલ કરવો છે કે સહાયની આટલી બધી વાર કેમ લાગી છે? કેમ હજુ સરકાર કોઈ સ્ટેન્ડ લેવા માટે તૈયાર નથી? પેલા તો સરકારને અભિનંદન આપીશ કે એમણે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરી હતી. એ મગફળી પર ખેડૂત 125 મણ ખરીદવાની જાહેરાત કરી છે ને 15,000 મેટ્રિક ટન જેવી ખરીદવાની પણ છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે સરકારે જે કીધું હતું એ બધું કર્યું છે. બીજું, તમે વાત કરી કે સહાય પેકેજ, તો મેરેથોન જે પ્રકારની મિટિંગો થાય છે એ પણ આપણે બધાએ જોયું છે કે જે પ્રકારે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી કામ કરી રહ્યા છે, જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરી રહ્યા છે, જે પ્રકારે સાથે બધા જ મંત્રીઓ પોતાના વિસ્તારમાં જ્યાં સોંપેલા વિસ્તાર હતા ત્યાં જઈ અને કામ કર્યું છે. પણ ક્યાંક ને ક્યાંક મોડું થયું છે. મોડું કરતા હું તો એટલું જ કહીશ કે દેર છે પણ અંધેર નથી આ સરકારમાં. કારણ કે આ સરકારે અત્યાર સુધીના જે સહાય પેકેજો આપ્યા છે, રિદ્ધિબેન, આપના ચેનલના માધ્યમથી મારે કેવું છે કે 12 જેટલા સહાય પેકેજ આપ્યા છે અને 10,000 અને 700 કરોડની રકમ આપી છે. અને ટોટલ 2016 થી લઈને અત્યાર સુધી 91,50,000 ખેડૂતોને સહાય પહોંચાડી. બિફોર શૈલેષભાઈ, જોયું હોય, તાવતે હોય, ગમે તે હોય. સમયસર ક્યારે પહોંચી છે? સમયસર પહોંચી છે સહાય પેકેજ જે હા, એ આપી બધું હતી, ડીબીટી સમયસર ના પહોંચી? માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો ને બધાને પહોંચી પણ છે. એવું નથી કે કોઈને નથી પહોંચી, એવું ટેકનિકલી ક્યાંય ખામી હશે, પણ અમારી નીતિ અને નિયત સાફ છે. ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સહાય જાય. કિસાન સન્માન નિધિ કેટલા ખેડૂતોને જાય છે એક સાથે એક ક્લિકથી. હવે તો ડિજિટલાઇઝેશન આવી ગયું. હવે કઈ વાળું ટાઈમે વીજળી આવે ને કોંગ્રેસનું જે અંધારું હતું એ હવે છે નહીં. પણ કેવું છે એટલું જ, દીદીબેન, કે સરકારની મનસા છે. સરકાર ખેડૂતોની સાથે છે. સરકારે જે રીતે મેરેથોન બેઠકો કરી એ ઉપરથી જ ખબર પડે કે સરકાર ખેડૂતોના જે મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. એ કોળિયો આપણે પાછું આપી શકીએ એવી તો કોઈની ત્રેવડ નથી. અને કુદરત સામે બધા વામડા હોય છે. એ પરેશભાઈને પણ ખબર છે કે પરેશભાઈ આગાહી કરે છે તો એ પરેશભાઈ કે વરસાદ ના આવે, વરસાદ આવવાનો હોય એ પરેશભાઈ જાણે છે. કુદરત જે કરે છે એમાં પરેશભાઈ ના બોલે તો વરસાદ આવે, પણ પરેશભાઈને એના જે સાધનો છે, જે એની આવડત છે, એના પરથી ખબર પડી જાય. પણ મારું કહેવાનું એવું છે કે જે પ્રકારે કુદરતની થપાટ લાગી છે એ આપણને બધાને દુઃખ જ છે. પણ ખેડૂત બેઠો થઈ જાય, ખેડૂતના મોઢા ઉપર સ્મિત આવે, ખેડૂતના બાળકોના મોઢા ઉપર સ્મિત આવે. અમે મિલ માલિકના દીકરા નથી, અમે ખેડૂતના દીકરા છીએ. એટલે મારે કપાસ 7 વીઘાનો વાવ્યો હતો, એક વીણી થઈ હતી, બીજી વીણીએ તો ધોવાઈ ગયો. એટલે બધાનું આવું થયું છે. અને એમાં સૌરાષ્ટ્રમાં તો જેને કહેવાય કે 100% નુકસાની છે. પણ જે સહાય લેવાની છે, જેને પેકેજ આપવાનું છે, એ લોકોની મગફળી ધોવાઈ ગઈ છે. એનું આપવાનું કે જેના ખેતરમાં ધોવાઈ ગયું છે, પાથરા પડ્યા હતા, ઉપનેરની આજુબાજુ તો પાથરા હોય એ પડી ગયા, ધોવાઈ ગયા છે, જે માંડવી છે, સિંગ છે, એ ધોવાઈ ગઈ છે, એનું દુઃખ છે. એને આપવું પણ જોઈએ, અમારી ફરજમાં પણ છે. ભલે કાંઈ કુદરત સામે આપણે વામણા છીએ, પણ સરકારની ફરજમાં તો આવે ને. એટલે અમારી ફરજ જેટલી ખેડૂતો માટે સારી બાબતો થઈ શકે એ અમે કરવાના છીએ. સહાય પેકેજ એ સારામાં સારું, ઇતિહાસ સર્જે એવું, ખેડૂતોના મોઢામાં સ્મિત આવે એવું, ખેડૂતો એમ કે સરકાર અમને ભલે જેટલા બેઠા કર્યા એટલા, પણ આટલું જે આપ્યું છે એવું ક્યારેય નથી મળ્યું, એવું પેકેજ આપવા માટે અત્યારે કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર બંને મથામણ કરી રહ્યા છે. પણ મોડું એટલે થયું છે
કે વરસાદ સતત ચાલુ રહેતો હતો, પેલા પછી વિરોધ વાળા નીકળી પડ્યા હતા, આ કરો ન થાય એવું કે એટલે ખેડૂતોને મજા આવે, ખેડૂતો વળવાઈ જાય, એટલે એને તો રોટલા શેકવા હોય. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે કેમ ખેડૂતોને ભરમાવા એ કરતા હોય. તડકો પણ નીકળ્યો છે ને, હા, વરસાદ વરાપ થાય. હવે તો વરાપની કઈ જરૂર જ નથી બેન, હવે તો કઈ જ દીધું હતું. પેલા આપણે ડિજિટલાઇઝેશન સર્વેની વાત કરી હતી, પછી ટેકનિકલી સર્વેની વાત કરી હતી, પછી સેટેલાઇટ સર્વેની વાત કરી હતી, પછી ગ્રાઉન્ડ ઝીરો ફિઝિકલી સર્વેની વાત કરી. એટલે ત્યાં જઈ અને માત્ર પંચરોજ કામ બધાનું આવી ગયું છે, દરેક ગામનું પંચરોજ કામ. આગામી દિવસોમાં કેટલી સહાય મળે છે એ જ રાહ જોવાની છે. બધા કહેતા હતા ટેકાના ભાવે ક્યારે શરૂ કરશો, ક્યારે શરૂ કરશો, કેટલી લેશો, કેટલી લેશો. થઈ ગયું છે 125 મણ પર ખેડૂત, અને 9મી નવેમ્બર થી ચાલુ થશે. 9,31,000 આ રજીસ્ટ્રેશન કરેલું સવાલનો છે, જવાબ એટલે પરેશભાઈને ખેડૂતોનું પણ સારું પૂછવો થાય છે. એ દિશામાં ચાલીશું બેન. બિલકુલ 125 મણ ખરીદી કરવાની વાત કીધી પરેશભાઈ, તમને લાગે છે યોગ્ય છે? બેન, આમ જોવા જઈએ તો ગુજરાતની અલગ અલગ જમીનની આકારણી છે. જે આપણે ભારત દેશ આઝાદ થયો એ પહેલાથી જે આપણે રાજા રજવાડા હતા ત્યારથી જે આકારણી છે એમાં 9 ગુઠ્ઠા વીઘો હોય, 13 ગુઠ્ઠા વીઘો છે, ત્યાર પછી આપણે 16 ગુઠ્ઠાનો વીઘો છે, 20 પોઈન્ટ ને માથે કંઈક છે એક ગુઠ્ઠાનો વીઘો છે, બીજો ગાયકવાડી વીઘો છે 24 ગુઠ્ઠાનો વીઘો છે. અલગ અલગ વીઘો છે. એમાં જનરલી મોટા ભાગે 16 ગુઠ્ઠાનો વીઘો છે મોટા ભાગે માન્ય રખાતો હોય છે. એકર બધાને સરખા હોય, 40 ગુઠ્ઠાનો એકર હોય છે, હેક્ટર છે 100 ગુઠ્ઠાનો હેક્ટર થાય. અને સરકાર જ્યારે પણ આ કઈ નિર્ણય લેતી હોય છે ત્યારે હેક્ટરના માપમાં એની જાહેરાત થતી હોય છે. મોટા ભાગે 2 હેક્ટર સુધીની મગફળી છે એ લેવાની ટેકાના ભાવે જે વાત કરતા હોય છે, ત્યારે હું આપને જણાવી દઉં કે જે ટોટલ ઉત્પાદન જે હોય છે 2 હેક્ટરની મર્યાદામાં, એમાં જે 16 ગુઠ્ઠાવાળી વીઘો છે એમાં કોઈ જગ્યાએ ઓછું ઉત્પાદન આવે તો કોઈ જગ્યાએ વધારે આવે, પણ એવરેજ 17 મણ પ્રતિ 1 વીઘાની અંદર ઉત્પાદનની જે ક્ષમતા માનવામાં આવે છે, અને એ આંકડાના આધારે એક આંકડો એ સેટ કરવામાં આવેલો છે કે 200 મણ મગફળી છે એ 2 હેક્ટરની મર્યાદામાં સરકારે ટેકાના ભાવે ખરીદવી જોઈએ. ગયા વર્ષે પણ સરકારે ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરી હતી. એટલે અમે પણ એક ખેડૂત તરીકે સરકારને અભિનંદન આપ્યા હતા. હવે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન આવ્યું હતું. એ ઉત્પાદનમાંથી જે ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ 3 લાખ ખેડૂત ખાતેદાર હતા કે જેણે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન મગફળી સરકારે ટેકાના ભાવે ખરીદી અને 200 મણની એવરેજથી ખરીદી હતી. આ વર્ષે મગફળીનું જે પાણી પત્રકના આધારે આપણા મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરેલી હતી કે ભાઈ 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે, કેમ કે કપાસના ભાવ છે એ સતત ઘટી રહ્યા છે. આમ જોવા જઈએ તો જે દરેક જણસ છે, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, અડદ, મગ, તલ, ડાંગર વગેરે કોઈ પણ પ્રોડક્ટ અત્યારે ભાવ નથી. એ વાત તો શૈલેષભાઈએ પણ સ્વીકારવી પડશે કે ભાવથી અત્યારે ખેડૂત છે રડી રહ્યો છે. અને આને કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધારે કર્યું હતું કે ભાઈ કપાસ નથી વાવવું, હવે આપણે મગફળીનું વાવેતર કરીએ. વાવેતર વધ્યું એટલે પ્રોડક્શન આવવાની સંભાવનાઓ વધી ગઈ. જે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું હતું એટલે ખેડૂતોની સંખ્યામાં વધારો થયો. ગયા વર્ષે 3 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ આ વર્ષે 9,32,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. એટલે 3 ગણા કરતા પણ વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ગયા વર્ષે સરકારે 12.66 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી હતી. આ વર્ષે સરકારે એક જાહેરાત એવી પણ કરી છે કે અમે 15.21 લાખ મેટ્રિક ટન ખરીદી કરશું. અને હવે એમાં લેવાની વાત છે 125 મણ. હવે 200 મણ સુધી જો આપણી એવરેજ ઉત્પાદનની ક્ષમતા હોય તો 125 મણ શું કામ? એની જે એને 200 મણની જે એનો હક છે ખેડૂતનો, એ 75 મણ એનો હક શું કામ ન આપવો, એ પણ એક સવાલ છે. એટલે અમારી માંગ છે ખેડૂત તરીકે કે દરેક ખેડૂતની મગફળી છે 200 મણ સુધી ખરીદવામાં આવે તો જ ખેડૂત સાથે ન્યાય થશે. અને બીજો મુદ્દો પણ એ છે કે હવે જે આ મગફળી પલળેલી છે એ મગફળી સરકાર છે ટેકાના ભાવે રિજેક્ટ કરશે. હવે જો ટેકાના ભાવે જે પલળેલી મગફળી રિજેક્ટ થાય તો અત્યારે જે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધીમાં જે માવઠું થયું છે તે માવઠું છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આવું માવઠું દિવાળી પછીના સેશનમાં છેલ્લા 11 વર્ષની અંદર નહોતું થયું. એટલું હેવી માવઠું થયું છે. એને કારણે ગુજરાતની અંદર 19 લાખ મેટ્રિક ટન મગફળી તો પાથરે જ પલળી ગયેલી છે બેન.
અને જે ઉત્પાદનની જે 66 લાખ મેટ્રિક ટન આવવાની જે સંભાવનાઓ હતી એ હવે ઘટી ગઈ છે, કેમ કે હવે તો ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન આવ્યું હતું. એટલું ઉત્પાદન ત્યાં આંકડો પૂગે તો પણ ઘણું છે, ત્યાં પણ આંકડો હવે નહીં પહોંચી શકે અને ઉત્પાદન ક્ષમતા છે એ પણ ઘટી છે, કેમ કે મગફળીની અંદર ભેજ પણ એટલો છે. તો આ ભેજવાળી મગફળી છે એ સ્વાભાવિક રીતે ટેકાના ભાવે રિજેક્ટ થશે. ટેકાના ભાવે રિજેક્ટ થશે તો પછી એ ખેડૂતની મગફળી જો સરકાર જ ન ખરીદે તો વેપારી પાસેથી તો અમારે શું આશા રાખવાની? એટલે વેપારી છે એ પછી અત્યારે એવરેજ જે પલળેલી મગફળી છે છેલ્લા 2 દિવસથી માર્કેટની અંદર વેચવા કાઢી તો પ્રતિમણ બેન જાણીને બધાને આશ્ચર્ય થશે, પ્રતિમણ 400 રૂપિયા આસપાસનો મગફળી ગઈકાલથી વેચાવાનું ચાલુ થયું છે. વેપારીઓએ 400 રૂપિયામાં માંગી છે મગફળી કે 400 માં આપવી હોય તો રાખશું, બાકી નહીં. તો આની અંદર આપણે જે ખર્ચ છે, મગફળી એવરેજ જો 17 મણ સુધી એક વીઘાની અંદર થતી હોય તો વીઘાની અંદર 16 થી 17 હજાર રૂપિયા તો પ્રતિ વીઘાનો ખેડૂતનો ખર્ચો છે. તો આની અંદર તો જે ખેડૂતને ખર્ચ થયો છે એ ખર્ચ જોગા પણ નીકળવાના નથી. વાત છે જ્યાં સુધી સહાયની, મને ખ્યાલ છે કે શૈલેષભાઈ જે વાત કરે, આમ તો કોઈ પણ દુર્ઘટના ઘટે, માવઠું થાય, વાવાઝોડું થાય એટલે સ્વાભાવિક રીતે પબ્લિકની કે ખેડૂતની અપેક્ષા છે સરકાર પાસે જ હોય. કેમ કે સત્તામાં અમે બધાએ ખંભે બેસાડીને ગાંધીનગર મોકલા છે, વિશ્વાસથી ચલો મોકલા છે ખેડૂતોએ. આજે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગાંધીનગરમાં અને ગુજરાતની અંદર સત્તામાં છે તો એ પણ ખેડૂતના આશીર્વાદથી છે ને. ખેડૂતના આશીર્વાદ વગર ક્યારેય પોસિબલ નથી કે કોઈ પણ પાર્ટી સત્તામાં બેસી શકે. તો જેના થકી જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય તો એની આજે એક નૈતિક જવાબદારી છે કે ખેડૂતો સાથે ન્યાય કરવો. બેન, દુઃખની વાત એ છે કે છેલ્લા 1 અઠવાડિયાની અંદર જ્યારથી પણ આ માવઠું થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 3-4 જેટલા ખેડૂતોએ માવઠાને કારણે નુકસાની ગઈ, એને કારણે જો આત્મહત્યા કરી હોય. આ આપણા રાજ્ય માટે ખૂબ દુઃખદ વાત છે, કેમ કે ગુજરાત છે એ એક સદ્ધર રાજ્ય માનવામાં આવે છે. અહીંયા તો ઉદ્યોગથી લઈ અને ઘણું બધું, આ તો દેશ આઝાદ નતો થયો ને ત્યારે પણ આપણું રાજ્ય સદ્ધર હતું. અંગ્રેજો જે આપણા ભારત દેશને લૂંટીને ગયા ને, સૌથી વધારે સંપત્તિ ગુજરાતના સુરત સિટીની અંદરથી લૂંટવામાં આવી છે. આખા ભારત દેશની અંદર જે અંગ્રેજોએ લૂંટ ચલાવી હતી એમાં સૌથી વધારે સંપત્તિ છે આપણા ગુજરાતની સુરત સિટીની લૂંટવામાં આવી હતી. તો આ તો વર્ષોથી, હજારો વર્ષોથી આ આપણો દેશ છે, આપણું રાજ્ય છે સમૃદ્ધ રહ્યું છે. એ સમૃદ્ધ રાજ્યનો કોઈ નાગરિક કે કોઈ ખેડૂત કે જેને આપણે જગતનો તાત કહીએ છીએ, આ જગતના તાતને જો આર્થિકતાને કારણે આત્મહત્યા કરવી પડે તો એ દુઃખદ છે. સરકારનું એક બીજું સ્ટેન્ડ એ પણ છે કે ભાઈ ટેકાના ભાવે ચલો કે પલળેલી મગફળી અમે નહીં લઈએ તો એને અમે સહાય આપશું, કે જેથી કરીને ટેકાનો ભાવનો લાભ ન મળે તો સહાયનો લાભ મળે. પણ સહાયની અંદર પણ બેન જે સંતોષકારક આંકડો છે ને એ નથી. શૈલેષભાઈએ જે વાત કરી કે અમે ખૂબ સારી જે રકમ છે એ ફાળવશું અને ખેડૂત માટે સંતોષકારક ફાળવશું, પણ કોઈ પણ સરકાર હોય એ કાયદાથી વિરુદ્ધ જઈ શકે નહીં. કાયદો બધાને લાગે રિધિબેન, કાયદો સરકારને પણ માન્ય રાખવો પડે, એને પણ કાયદાની અંદર રહેવું પડશે અને જનતાએ પણ કાયદાનું પાલન કરવું પડશે. બધા આપણે કાયદાનું પાલન કરશું તો જ આપણો દેશ છે એક આદર્શ રાષ્ટ્ર કહેવાશે. આદર્શ રાષ્ટ્રની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, આ યોજનાની મેં પીડીએફ આપની ચેનલને પણ મોકલેલી છે બેન, એ રીડ કરીને પણ તમે જોઈ શકો છો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઓગસ્ટ 2020માં એ પેલા આપણે વીમા કંપનીઓ હતી કે જેનું પ્રીમિયમ ભરવાનું હોય, જેમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જે તે સમયે પ્રીમિયમ જે વીમા કંપનીને ભરવામાં આવતું તેમાં ખેડૂત તો નજીવી રકમ ભરતા હતા. મોટા ભાગની રકમ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભરતી હતી. હવે એ વીમા કંપનીઓ છે જ્યારે આપણા મુખ્યમંત્રી છે માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે 2020 ની અંદર ઓગસ્ટ મહિનામાં આ કંપનીઓને, બધી વીમા કંપનીઓને રદ કરી અને એક યોજના લઈ આવ્યા, જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. હવે આ યોજના છે એના પ્રાવધાન જે હોય બેન, એ પ્રાવધાનની ઉપર જો જવું હોય તો એક નવી યોજના બનાવવી પડે. તો હવે શૈલેષભાઈ તો એ જાહેરાત કરવી પડશે કે વિજયભાઈ રૂપાણી વાળી યોજના છે એમાંથી જ આપવાના છે કે હવે અત્યારે સમય લાગી રહ્યો છે, અત્યારે વેઇટ કરવો પડી રહ્યો છે ખેડૂતોને આ જાહેરાતનો, તો કોઈ નવી યોજના સરકાર બનાવી રહી છે. જો કોઈ સરકાર નવી યોજના બનાવે તો ચોક્કસથી મોટી રકમ આપી શકે.
પણ જે 2020 વાળી જે યોજના અત્યારે અમલમાં છે એ યોજનાની અંદર કલમ ઘ, કલમ 9 અને કલમ 14 વગેરે જે છે ટોટલ જે એમાં પ્રાવધાન આપવામાં આવેલા છે એની અંદર જો કોઈ પણ આફત આવે જેમાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ એટલે કે સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે એને પણ દુષ્કાળ માનવામાં આવે છે યોજના મુજબ. બીજા નંબરની અંદર 15 ઓક્ટોબર થી લઈ અને 15 નવેમ્બર સુધીમાં જો કોઈ વરસાદ પડે તો એને માવઠાનો વરસાદ ગણવાનો ને એને પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી લાભ આપવો. પણ આ લાભના પ્રાવધાન છે. જ્યારે પણ આ દુર્ઘટના બને ત્યારે સરકારે અધિકારીઓને મૂકે કે સેટેલાઇટ થી કે XYZ કોઈ પણ પદ્ધતિથી સર્વે કરે એ દિવસ 7 ની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવાની. 7 દિવસમાં સર્વેની અંદર રિપોર્ટ આવે જ્યારે અધિકારીઓ દ્વારા જો 33% થી લઈને 60% સુધીનું નુકસાન હોય એવા સંજોગોની અંદર પ્રતિ હેક્ટરે આપણે ખેડૂતોને 20,000 રૂપિયા સહાય આપવી આ યોજના બોલે છે. માનો કે કોઈ ખેડૂતને 60% કરતા પણ વધારે નુકસાન હોય, જેવી રીતે ચાલુ વર્ષે જે નુકસાન છે એ 60% કરતા વધારે છે, લગભગ મોટા ભાગમાં તો 100% નુકસાન છે. હવે 60% કરતા વધારે નુકસાન હોય તો એની અંદર 4 હેક્ટર સુધીની મર્યાદામાં પ્રતિ ખેડૂતને 25,000 રૂપિયા આપવાના. હવે આપણી જે ગુજરાતના જે તમામ 56 લાખ ખેડૂત ખાતેદાર છે બેન, આમાંથી 80% ખેડૂતો શ્રીમંત ખેડૂત છે. શ્રીમંત ખેડૂત એટલે કે 2 હેક્ટરની અંદર 2 હેક્ટર એટલે 200 ગુઠ્ઠા 5 એકર અને 16 ગુઠ્ઠા પ્રમાણે 12.5 વીઘા જમીન થાય. આ ક્રાઇટેરિયામાં જે અત્યારે ખેડૂત ખાતેદારો છે એટલે 80% ખેડૂત છે એને આ યોજના ઉપરથી લાભ આપવામાં આવે ને તો સરકાર 50,000 રૂપિયાથી વધારે 1 રૂપિયો આપી શકે એમ નથી. જો યોજના તાત્કાલિક નવી કોઈ લાગુ કરવામાં આવે તો જ સરકાર આપી શકે, બાકી આપી ન શકે. બીજો એક ઓપ્શન એ પણ છે કે માની લઈએ કે સરકાર છે એ ભૂતકાળમાં ગયા વર્ષે હોય, આગલા વર્ષે હોય, સરકારે અમુક જગ્યાએ રકમ ફાળવેલી પણ છે. સત્ય હશે તો સત્ય, કેમ કે તટસ્થ તરીકે હું તો એક ખેડૂત તરીકે જે મને દેખાય છે બોલવાનું છું. ભૂતકાળમાં પણ સરકારે જે રાહત પેકેજો જાહેર કર્યા હતા, અમુક વખત જે સારા પેકેજ જાહેર કર્યા, ખેડૂતને ફાયદો થયો તો અમે સરકારને અભિનંદન આપ્યા. અને સરકાર સારું કામ કરે તો અભિનંદન આપવા જ જોઈએ, શું કામ નહીં. પહેલી વાત મેં ભૂતકાળમાં એવું પણ જોયું છે કે જ્યારે જનરલ જિલ્લા એકમ, તાલુકા એકમ અને ગ્રામ એકમ આ 3 એકમ પ્રમાણે જ્યારે પણ સહાયની જાહેરાત કરવામાં આવે તો કમસે કમ અપેક્ષા રાખીશ કે શૈલેષભાઈ એટલી તો જાહેરાત કરશે, રકમની જાહેરાત ન કરે તો કઈ નહીં, એટલી તો જાહેરાત કરે કે અમે ગ્રામ એકમ ઉપર આપવાના, ખેડૂત એકમ ઉપર આપવાના, તાલુકા એકમ ઉપર આપવાના કે જિલ્લા એકમ ઉપર આપવાના. અત્યારે સરકારનું સ્ટેન્ડ કયા એકમનું છે ખાલી એટલું જો અમને એક જાણ કરે ને તો અમને થોડીક શાંતિ થાય. 100% તો નહીં થાય પણ થોડીક શાંતિ થાય. એટલે એ જાહેરાતની અપેક્ષા છે આજની તારીખે તમારા માધ્યમથી. બીજા નંબરની અંદર કે NDRF અને SDRF એટલે કે રાજ્ય સરકારનું જે એક આપવાનું હોય એ અને કેન્દ્ર સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવાનું હોય એમાંથી પણ શું આપવામાં આવશે અને આ યોજનામાં કોઈ ફેરબદલ કરશે કે આ વિજયભાઈ રૂપાણીએ જે યોજના બનાવેલી હતી એ જ યોજનાને આ કન્ટિન્યુ રાખશે. જો એ 2020માં જે યોજના અમલમાં કરી છે એ યોજના પ્રમાણે કન્ટિન્યુ રાખશે તો આમાં કોઈ જ ખેડૂતને સંતોષકારક રાહત પેકેજ મળવાનું નથી. આ હું ચેલેન્જ સાથે કહું બેન, એટલા માટે કહું કે પ્રતિ હેક્ટરે 60% કરતા વધારે નુકસાની હોય તો પ્રતિ હેક્ટર 25,000 થી વધારે રકમ આપવાની કાયદામાં જોગવાઈ જ નથી. કાયદામાં જોગવાઈ ન હોય તો સરકાર કે જનતા કાયદાની વિરુદ્ધ કોઈને જવાનો અધિકાર નથી. તો કેવી રીતે આપી શકે? તો આ સારા પેકેજ જે એક આશ્વાસન શૈલેષભાઈ આપ્યું છે અને સારું પેકેજ જો સરકાર આપે, બધા જ ખેડૂત સાથે ન્યાય થાય તો વ્યક્તિગત ખેડૂત તરીકે અમે જે કઈ સત્તા પક્ષ છે એને અભિનંદન આપવા માટે તત્પર છે. તો કઈ રીતે આપશે સારું પેકેજ એ અમને વિસ્તારથી સમજવું છે. એક દેશના નાગરિક તરીકે અને દેશના ખેડૂત તરીકે બેન સમજવું છે. કેમ કે હું તો ખુદ હાલમાં પણ ખેતી કરતો વ્યક્તિ છે. હું એવું નથી કે ખાલી ખાતેદાર હોય, મારા નામની 7/12 નીકળતી હોય અને સાઈડમાં બીજા વ્યવસાય કરતો, એવું નથી. જ્યારે પણ આજે મને નિર્ભય ન્યૂઝનો કોલ આવ્યો કે ભાઈ આપણે ડિબેટમાં બેસવાનું છે અને આ જે મુદ્દો છે, ત્યારે ઓલરેડી હું પાણી વાળતો હતો ખેતરમાં. મેં કીધું નિર્ભય ન્યૂઝને કે ભાઈ હું વાડીએ પાણી વાળું છું પણ સમયે હું પહોંચી જઈશ.
એટલે એક ખેડૂત તરીકે મારે સત્તા પક્ષ પાસેથી આ જાણવું છે કે તમે કઈ રીતે આની જાહેરાત કરવાના છે. શૈલેષભાઈ. બહુ સરસ, મને મજા આવી. એક ખેડૂતના દીકરા તરીકે બોલતા હતા ભાઈ ગોસ્વામીજી, અને ખૂબ સરસ વાત કરી. અને સજેશનો પણ સારા કરી, કે સજેશનો પણ અમુક માન્ય રાખવા જેવા છે, મેં નોંધ્યા છે પણ ખરા. વાત રહી ખેડૂત માટેનું સહાય પેકેજ, એ એનડીઆરએફ ના નોમ્સ પ્રમાણે આપવું, એસડીઆરએફ ના નોમ્સ પ્રમાણે આપવું, કે સહાય પેકેજ, આ 3 બાબતો છે. એનડીઆરએફ કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટે કામ કર્યું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટે બધા આંકડાઓ લીધા છે, એ પછી તમામ ખેડૂતો જે છે એને લાભ મળે, જેની મગફળી અગાઉ વાવેલી છે અને એને ખરીદ સેન્ટર પર સુધી પહોંચી ગઈ છે, અથવા તો એના ઘરે ગોડાઉનમાં પહોંચી ગઈ છે, તો એનો કોઈ સવાલ નથી. અને એમ છતાંય થોડીક પહોંચી ગઈ, થોડીક પલળી ગઈ હોય, એવું પણ બને. એટલે અને બીજું બધાની પલળી ગઈ હોય, બધી જ મગફળી પલળી ગઈ, તો એને સહાય પેકેજ મળે. પણ સહાય પેકેજ જે છે ને, એ આપવાના, તમે કીધું, તમે ખૂબ સરસ વાત કરી કે નોમ્સ હોય છે, નીતિ નિયમો હોય છે, કાયદાકીય બાબતો જોવી પડતી હોય છે, એમાં પાછું ઓડિટ આવતું હોય છે. એટલે નવી યોજના કરવી કે હેક્ટરે કેટલી સહાય કરવી, હવે હમણાં કોઈ કહેતા હતા હેક્ટરે 50,000, તો વીઘે તો 17,000 નો ખર્ચો થાય અને વીઘે 5-7 હજાર રૂપિયા જ આવે. એટલે ખેડૂતને મગફળીમાં એક વીઘે 17,000 થી લઈ અને 22,000 સુધીનો ખર્ચ થાય છે, તો એને કઈક સારું મળે એ દિશામાં તો ચાલવું જ પડે. પણ આ મોડું થયું છે ને ગૌતમીજી, એ જ બતાવે છે કે કંઈક સારું થવાનું છે. ધીરે ધીરે રે, નથી કેતા કે બધું કામ ધીરે ધીરે કરો તો બધું જ સારું થાય, પણ ઉતાવળમાં માનો કે જલ્દી આપી દઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈને અન્યાય થઈ જાય. કોઈને અન્યાય ન થાય, ખેડૂતને જેટલું જોઈએ છે એટલું મળે, એ દિશામાં ચાલવા માટે સરકાર સતત કેન્દ્ર સરકારની સાથે, રાજ્ય સરકારની સાથે, અધિકારીઓ સાથે શું કરવું પડે, મન ખુલ્લું રાખવાનું છે. મન ખુલ્લું રાખીને કેટલું આપી શકાય એ આપવાનું છે. પણ મારી એક કહેવાય ને કે લિમિટ છે. મને પણ આમ જોવા જઈએ તો કોઈને ખબર નથી કે કયા પ્રકારના નોમ્સ હશે, કોને કેટલા હેક્ટરે કેટલું આપવું. આપણને ખબર છે ગાયકવાડી વીઘા કેટલા ગુઠે થાય ને આ તે એ બધું છે, પણ વીઘે આપશે, એક ગામને એકમ બનાવશે, તાલુકાને એકમ બનાવશે, સર્વે નંબરને એકમ બનાવશે, જિલ્લાને એકમ બનાવશે, એટલે સારું થશે ને એ કરશે. પણ આના ઉપર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે ને, એમાં વાંધો છે. મને ગોસ્વામીજી ઉપર આજે પ્રાઉડ થઈ ગયો. ખેડૂત માટેની જેને વાત કરી છે, જેટલી વાત અમને અડે એવી પણ વાત છે કે તમે આ નથી કર્યું, આ નથી કર્યું, આ કરવું જોઈએ. બરાબર છે રિધિજી, સવાલ સત્તાને જ હોય, જેની ફરજ હોય અને જે આપી શકે એને જ હોય. કઈ કોંગ્રેસ અને બીજા પાર્ટીને કોઈને સવાલ ના થાય, કારણ કે એને તો આપવાનું જ નથી. અમારે સેવાનો મોકો જ્યારે ખેડૂતોએ આપ્યો છે, ખેડૂતો અને તમામ લોકોએ, ત્યારે અમારે સેવા લોકોની કરવી જ પડે. અરે માને હું એ પણ કહું છું ભાઈ ગોસ્વામીજી, આ સરકારની મનસા તો ખેડૂતો માટેની છે. સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો હતા ને, એ પ્રમાણે ચાલીએ છે. સ્વામિનાથન કમિટીના રિપોર્ટ જે એમએસપી રિવાઇઝ કરવી અને જે કઈ કરવું એ પ્રમાણે અમે ચાલીએ છીએ. એમાં C2+15 ની વાત હોય કે કોઈ પણ બાબતે ખેડૂતોને સહકાર આપવાની વાત હોય, એ તમામ બાબતોને અમે સ્વીકારીએ છીએ. પણ તમે હમણાં કીધું મબલખ પાક થયો છે, તમે હમણાં કીધું કે ખૂબ ધોવાઈ ગયું છે, તમે હમણાં કીધું 22 હેક્ટર થી પણ વધારે, 22 લાખ હેક્ટર થી પણ વધારે વાવેતર થયું છે, તમે હમણાં કીધું સિંચાઈનો વિસ્તાર વધ્યો છે. આ બધું થવાની પાછળ શું છે? કેમ પેલા નહોતું, હવે થાય છે? એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ છે એના પાટિયા ઊંચા લીધા, અને એ ડેમનું પાણી, નર્મદાનું નીર છેક ગામડે ગામડે અને ગામડાના ખેતર સુધી પહોંચ્યું એટલે 3 પાક લેતા થયા ખેડૂત. હું તમને અટકાવવા માંગીશ. હું હમણાં સુરેન્દ્રનગરમાં ગઈ હતી, મેં ખેડૂતોને પૂછ્યું કેટલા પાક લો છો, કે એક જ પાક લઈએ છીએ, એમાંય બધું ધોવાઈ ગયું છે. સિંચાઈનું પાણી તો સમયસર મળવું જોઈએ ને. ખેડૂત સૌથી વધારે એ વર્ગ છે કે જેમનો એક જ વર્ષમાં, જે આખા વર્ષમાં જે કપાસ છે, મગફળી, જે ચોમાસુ સિઝનમાં જે મગફળી વાવે છે, એમનો જે ઉતારો લે છે એટલું જ એને મળે છે, બાકી નથી મળતું. બીજી વાત બનાસકાંઠા જિલ્લાની, કે જે જીતુ વાઘાણી એવું કહ્યું હતું કે અમે બહુ સારું પેકેજ, કે અત્યારે 947 કરોડ રૂપિયાનું જાહેર કર્યું, હજુ ખેડૂતોના ખાતામાં નથી ગયું. વાત એમણે એ પણ કરી હતી કે દિવાળી ખેડૂતોની સુધરે ને
એ માટે અમે આ પેકેજ આપ્યું છે. દિવાળીનો હવે લગભગ હમણાં મહિનો થવા આવશે. ખેડૂતો રાહ જોવે છે કે ક્યારે, કેટલા 5 જિલ્લા હતા જે વાવથરાદ આવી ગયું, જુનાગઢ, પાટણ, ઘણા બધા એવા જિલ્લા છે કે એમને એ સમય આપ્યું હતું અને એવું કીધું હતું કે અમે અમારી રજા બગાડીને આ કર્યું છે જેથી ખેડૂતોની દિવાળી સુધરે. દિવાળી જતી રહી છે, આવતી દિવાળી ન આવે એમના માટે આ સવાલ છે. પ્રીતિજી, આપની વાત સાથે સહમત છું, એટલા માટે કે સરકારે 947 કરોડનું પેકેજ જે બનાસકાંઠા માટે આપ્યું હતું ને એમાં 2500 કરોડ અલગથી વાવથરાદ કે જ્યાં પાણીનો ભરાવો રહે છે એને 2500 કરોડ અલગથી આપ્યા હતા. એટલે જે 947 કરોડનું જે પેકેજ આપ્યું છે એ 18 ગામ અને 18 તાલુકા અને 800 ગામ માટેનું હતું. હવે એ જાહેર કર્યા પછી અધિકારી દ્વારા કેમ તમે કહો છો પહોંચ્યું નથી, એ તમારી પાસેથી વાત જાણવા મળી છે, સારી વાત છે. કારણ કે આ વાતને અમે સરકારમાં પણ રજૂઆત કરી હતી. ડીબીટી ના માધ્યમથી દિવસ 7માં રકમ જમા થઈ જાય એ પ્રકારની યોજના કરવાની વાત હતી, પણ આપી દીધું છે કે અમુક ખેડૂતોને નહીં પહોંચ્યું હોય. જ્યાં તમે ગયા છો ત્યાં પાણીનો પણ પ્રશ્ન છે, હું સ્વીકારું છું. પાણી છોડ્યું છે પછી કોઈને ન મળવું, સુરેન્દ્રનગરમાં ન મળવું કે કચ્છમાં ન મળવું કે કાઠિયાવાડમાં ન મળવું, એ ટેકનિકલી ખામી કહેવાય. સરકારે જે કીધું છે એ અધિકારીઓ એ બધા કરવાનું હોય છે. ટેકનિકલી જાણકાર હોય કે બીજા જાણકાર હોય, એ બધા કેમ પાણી પહોંચે ખેતર સુધી અને કી ડેમ સુધી એ કરવાનું. એમાં પણ ક્યાંય ખામી હશે, એમાં કોઈ પદાધિકારી, અધિકારી, ક્લાર્ક કે કોઈ આઈએસ આઈપીએસ, તો એના ઉપર પણ પગલા લઈએ છીએ. કારણ કે સરકાર જયારે આવી જાહેરાત કરતી હોય, સરકાર મહેનત કરતી હોય, એ પછી પણ જો પાણી ન પહોંચે રીતિથી, તો એ તો વ્યાજબી છે નહીં. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું કીધું, ખરીદી કરવામાં કઈ ગલ્લા તલ્લા થાય એ પણ વ્યાજબી નથી. હમણાં ગોસ્વામીજી વાત કરતા હતા કે પલળેલી મગફળી છે તો એ સારી એટલી બધી ન હોય તો ટેકાના ભાવે લેવાશે નહીં. વાત સાચી છે, ટેકાના ભાવે ન પણ લે અને લઈ પણ શકાય. જો એને જ્યાં ખરીદ કેન્દ્ર છે એ નાફેડ કરે છે, એને એમ લાગે કે મગફળી ખરીદવા જેવી છે, કારણ કે 1452 રૂપિયા ભાવ છે, જયારે ઓપન બજારમાં 700 થી 800 રૂપિયા ભાવ છે. ઐતિહાસિક ભાવ આપ્યો છે. એ પણ ગૌતમીજી વાવે ને ત્યારે શું વાવવું ખેડૂતોએ, તો કે ભાઈ મગફળીનો ટેકાનો ભાવ શું છે, કપાસનો ટેકાનો ભાવ શું છે, સોયાબીનનો ટેકાનો ભાવ શું છે, અડદનો ટેકાનો, આ બધાના ટેકાના ભાવ આપી દીધા. પછી ખેડૂતોને ખબર પડી મગફળીનો ટેકાનો ભાવ સારો છે, 1452 રૂપિયા, એટલે મબલખ પાક થયો છે સરકારની નીતિના કારણે. અને સરકાર તો ઈચ્છે છે ખેડૂત બાપડો બિચારો રહે એવું નથી ઈચ્છતી સરકાર. સરકાર ઈચ્છે છે કે ખેડૂતની મગફળી છે ને એની ખારી સિંગ બની વિદેશમાં એક્સપોર્ટ થાય, ખેડૂતની મગફળી છે ને એમાંથી તેલ પીસાઈને વિદેશમાં તેલ જાય, એક્સપોર્ટ થાય, ખેડૂતની કેરી એક્સપોર્ટ થાય. પણ કહેવાનો મતલબ શું છે ગૌસ્વામીજી, આપણે બધા ખેડૂતના દીકરા છીએ. તો બાગાયતી પાક છે, કેરી છે તો વરસાદ ગમે એટલો અત્યારે પડ્યો નુકસાન ના જાય, તો એ કેટલા એકરમાં છે એ જોવું પડે. દાડમ છે તો એને અત્યારે નુકસાન ન જાય, બીજા જે પાકો લીંબુ જે છે એને નુકસાન ન જાય, પછી જેણે પાક લઈ લીધો છે અને ખેતર ખાલી પડ્યું છે એને નુકસાન ન જાય. એટલે જોવું પડે કે ક્યાં નુકસાન ગયું છે, કારણ કે જેને ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એ રહી જાય. અને જે વેપારીઓ તમે હમણાં વાત કરી, એ વેપારીઓ કોઈ ભોળા ખેડૂતના હાથ બાર આંટા લઈ અને કે અમે વાવી એમ કરીને લઈ જાય, તો એ પણ ન થાય, એ પણ જોવું જોઈએ. ભૂતકાળમાં એની ઉપર પણ આપણે પગલા લીધા છે. એટલે બધું જ મળી અને જયારે કુલ મળીને જોવા જઈએ તો મને એટલી ખબર પડે કે ખેડૂત જે અત્યારે ખેડૂતનો પરિવાર આમ કે અદબ વાળીને બેસી ગયો ઘરમાં કે હવે શું કરશે. પણ જે ખેડૂતને તકલીફ થઈ છે એ અદબ પાડીને બેઠેલો ખેડૂત છે એને ક્યાંય ન્યાય મળે. જો મેં પેલા પણ કીધું છે કે કુદરતની સામે બધા વામડા છીએ અને ટેકાના ભાવ એ ટેકો જ છે, કારણ કે 25% જ આપણે લઈએ છીએ ગૌસ્વામીજી, એ ટેકો જ છે. સહાય એ ટેકો જ છે. જે રીતે મકાન બનાવવાની લોન આપે તો 1,50,000 કે સમથિંગ આપતા હોય તો એટલા મકાન થાય નહીં, મકાન તો 3 લાખ ઉપર થાય ગમે એવું ગામડું હોય તો, પણ ટેકો છે, સહાય છે. એટલે ખેડૂતને જે પાટું વાગી છે કુદરતની, એમાં આપણે સરકાર કઈ રીતે સહાય કરી શકે એ કરવું જોઈએ. એ કરવા માટે સરકાર અત્યારે બધી જ કામગીરી કરી રહી છે. ગૌસ્વામીજીની જેવી ઈચ્છાઓ છે કે નીતિ નિયમોથી પર જઈ અને કંઈક કરવું પડે તો એ પણ આપનું જે સૂચન છે એ સ્વીકાર્ય છે. પણ મને એવું લાગે છે, આપણી સરકાર ઉપર મને ભરોસો છે અને ડંકાની ચોટ ઉપર રીતિજી કહું છું કે સારામાં સારું પેકેજ આવશે. સહાય પેકેજ જે છે એ એનડીઆરએફ ને એસડીઆરએફ ને જે નોમ છે એનાથી ઉપર ઉઠીને છે. બીજી વાત એક રહી ન જાય, કિસાન સન્માન નિધિને આપણે તમે વાત કરતા હતા,
મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ 2020માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ એ જાહેરાત કરી હતી. જાહેરાત કર્યા પછી ખેડૂતના ખળામાં એટલે કે જેમ ત્યાં માંડવી આવી ગઈ હોય અને પછી પણ વરસાદ આવે તો પણ હેક્ટરે 25,000 કે 20,000 દેવાની યોજના જે હતી એનાથી હેક્ટરના 6 વીઘા થાય એનાથી પણ અત્યારે જે આવ્યું છે એનું ખેડૂતનું એમાં કઈ ઓલું નથી થવાનું, નુકસાન જાય ખેડૂતને. તો એક મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને બાજુ મૂકવી પડે. હવે શું કરવું પડે કે સરકાર પોતાનું મન ખુલ્લું રાખી અને ખેડૂતો માટે શું કરવા માંગે છે એટલા માટે કે આપ્યા પછી ક્યાંય કોઈ પ્રશ્ન ના આવે, ખેડૂત ખુશ રહે. બાકી તો કોંગ્રેસ ને બીજી પાર્ટીને તો પ્રશ્ન હોય જ, જે આપીએ એને 10 રૂપિયા આપી કે નહીં 11 આપો, 11 આપી કે નહીં 12 આપો, એટલે કે એનો વાંધો નથી, એનો વિષય છે. પણ આપણે એટલું ખબર પડે કે ખેડૂતને જે બેઠો કરવાની વાત છે એ બેઠો કરવા માટે સરકારે અત્યારે મદદ કરવી પડે. એટલા માટે કે 0% 3 લાખ રૂપિયા જે ખેડૂતે લીધા છે એ આવતા વર્ષે નહીં ભરે તો એ જૂનું નવું નહીં થાય. જૂનું નવું નહીં થાય તો પછી એનું જે 7% વ્યાજ છે એના બદલે વધારે આવે. 7% વ્યાજ હવે અત્યારે 0 છે. રાજ્ય કેન્દ્ર સરકાર બે ફેરે છે કે રાજ્ય સરકાર 3% 4% ભરે છે, કેન્દ્ર સરકાર 3% ભરે, 7% વ્યાજ ભરી દે છે. પણ એને જૂનું નવું કરવાનું હોય છે. એ ખેડૂત પાસે પૈસા અત્યારે મગફળી ધોવાઈ ગઈ છે તો એ કેમ ભાઈ ભરે, એનું મંડળી કેમ ભરે, એ બેંકમાં કેમ ભાઈ ભરે, ના ભરી શકે. એમાં ક્યાંય સહાય થાય તો આવતા વર્ષે એનું રોટેશન ચાલે, ખેડૂતની સાયકલ ચાલે. ખેડૂતની દીકરી એક વખત આપણે ચેનલ પરથી જોયું હતું, દીકરી બોલતી હતી કે હવે શું થશે પપ્પા, આપણી મગફળી બળી ગઈ છે ને પલળી ગઈ છે, હવે મારા કપડા કેમ લેવાશે ને આપણે હવે આમ. તો ખેડૂત શું કહે છે બેન, ખેડૂત કેવો કે કયા પ્રકારની માનસિકતા ધરાવે છે જુઓ તમે. આ જગતનો તાજ, એટલા માટે જગતના તાજ ઉપર આપણને ગૌરવ થાય. એને એમ કીધું બેટા સરકાર આપણને કઈક સહાય આપશે અને એમ છતાં પણ આવતી જે સિઝન છે ને ઘઉંની સિઝન એમાં આપણે વળતર મળવી લઈશું, એમાં આપણે સરભર કરી લઈશું, તું ચિંતા કરમાં. આ અમારો ખેડૂત છે, આ પ્રકારની માનસિકતા વાળો ખેડૂત છે. ખેડૂત ક્યારે માગતો જ નથી ભાઈ, એને હાથ લાંબો કરવું ગમતો જ નથી. એને તો તમે પાણી અને લાઈટ આપો ને એટલે પાટું મારીને હોનું પકવે ભાઈ. અમારા દાદા કહેતા હતા એટલે શૈલેષભાઈ સરકાર મોડું કરે છે, એટલે જ મોડું કરે છે શૈલેષભાઈ. પણ પથ્થરના ભાવે વેચાય છે શૈલેષભાઈ, તકલીફ ત્યાં છે. હવે તમે બહુ સારી વાત કરી. હવે હું શૈલેષભાઈ ખેડૂત તરીકે તમને એક બીજી વસ્તુ કહું. તમે જે વાત કરી 7% વ્યાજની, જે પાક ધિરાણ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ સુધીનું હોય તો 7% વ્યાજ છે સરકારે એનું રિબેટ આપવાનું. પણ એક વખત તો બેંકમાંથી ખેડૂતના ખાતામાંથી 7% ડેબિટ થઈ જાય છે, પાછળથી 3% કેન્દ્ર સરકારે આપવાનું હોય એ આવે છે. આવતું વર્ષે એમાં હું હા પાડીશ. રાજ્ય સરકારે 4% આપવાનું હોય એ કેટલા વર્ષથી આપણે આપીએ છીએ અને એની 7/12 બધાની 7/12 નહીં પણ આપણે બેંકની પાસબુક બધાની પ્રિન્ટ કરાવીએ તો ખબર પડશે શૈલેષભાઈ, અમારા ખેડૂતના ખાતામાં 4% રકમ રાજ્ય સરકારે જમા નથી કરી. આ સત્ય હકીકત છે. સમય મર્યાદામાં અમે એક ધિરાણ ભરેલું છે. એટલે અમે મતલબ ગુજરાતના જ્યાં 56 લાખ ખેડૂત છે, હું બધાની વાત કરું છું, એમાં એ 4% રકમ રાજ્ય સરકાર તરફથી નથી મળી. હવે નથી મળી એનો મતલબ અમારી જે ખેડૂતની રકમ છે એ સરકાર પાસે જમા છે. આ અમારી જમા રાશિ છે એ અમને સરકાર ક્યારે આપશે એનો પણ જવાબ આપશો. બીજા નંબરની અંદર કે તમે જે વાત કરી કે ભાઈ એક ભાઈએ વાત કરી હતી કે 50,000 રૂપિયા સુધી 1 હેક્ટરે મળવા જોઈએ. જો પહેલી વાત હું તમને એ કહું, આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી મેં વાતનું ખંડન કર્યું હતું અને હું તમને નામ સહિત કહું, તમે કદાચ ન લીધું હોય તો. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સુરેન્દ્રનગરમાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના સ્ટેજ ઉપરથી અરવિંદ કેજરીવાલે એવું કીધું કે અમે પંજાબની અંદર 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપ્યા છે તો ગુજરાતની સરકારે આપવા જોઈએ. મેં કીધું હતું, એક તો અરવિંદ કેજરીવાલને ખેતીની ખબર નથી પડતી. આ ટીવી ચેનલના માધ્યમથી મેં કીધું હતું અરવિંદ કેજરીવાલને ખેતી વિશે ડિબેટ કરવી હોય તો પરેશ ગોસ્વામી સામે બેસે, મારા 10 માંથી 1 સવાલનો જવાબ ન આપી શકે, એની પાસે જ્ઞાન નથી ખેતીનું કાંઈ. અને ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટરે 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે અને એ માણસ એમ કે તમારે 50,000 આપવા જોઈએ. ત્યારે મને પણ દુઃખ થયું હતું. મેં મીડિયાના મારફતે એનો વિરોધ કર્યો હતો. પંજાબની અંદર પણ હમણાં બહાર આવી અને પંજાબની અંદર તો ગુજરાત કરતા વધારે નુકસાન થયું છે અને પંજાબની અંદર જો 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપ્યા હોય તો પંજાબના ખેડૂત સાથે પણ અન્યાય થયો છે. હું એ પણ કહું છું
જે સત્ય હશે એ કહેવા માટે હું ટેવાયેલો માણસ છે. ખેડૂતનો દીકરો છે એટલે હું છાતી ઠોકીને બોલી શકું શૈલેષભાઈ. એટલે 50,000 રૂપિયા છે એ વિકલ્પ નથી ખેડૂતનો. ખેડૂતનો વિકલ્પમાં અત્યારે વ્યક્તિગત મારી માંગ છે. આમ તો સોમવારથી બધા ખેડૂતો અમે જો અમારી પાસે તમામ તૈયારી થઈ ગઈ છે, આપને પણ અત્યારથી જાણ કરી દઉં છું. કિસાન સહકાર સમિતિ, આ કિસાન સહકાર સમિતિના બેનર નીચે અમે અમારી માંગ સાથે તમારી પાસે આવશું, એટલે કે સરકાર પાસે આવશું આંદોલનના રૂપે. આંદોલન છે એ સ્વાભાવિક રીતે લોકશાહીની અંદર અમારો અધિકાર છે. અમારી માંગ છે કે એક તો સતત ભાવ નથી મળી રહ્યા, સતત દર વર્ષે નુકસાની થાય છે, અને આને કારણે આપણે જે અમારા બધા ખેડૂતો છે જે 3 લાખ સુધીનું ધિરાણ છે એ ભરવા માટે સક્ષમ નથી. એટલે સરકારે 20 લાખ કરોડ રૂપિયાની જો ઉદ્યોગોની લોન માફ કરી હોય તો અત્યારે અમારી એક અપેક્ષા છે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે. ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું શૈલેષભાઈ પાક ધિરાણ માફ કરવું હોય ને તો 20 લાખ કરોડની નથી થતી રકમ. એ રકમ થશે, હું રકમ સાથે કહું, આંકડો વેરીફાઈ કરજો, 96,000 કરોડ રૂપિયાની આસપાસ આ રકમ આવશે. 19-20 થશે શૈલેષભાઈ, થોડું ઘણું 1 લાખ કરોડ. આ પણ તો હું 96,000 કરોડ બોલું છું, તમે 1 લાખ કરોડ બોલો. 19-20 હું તમને કહું છું, 96,000 કરોડ હું આંકડો બોલ્યો, તમે 1 લાખ બોલો, એમાં ફરક શું છે? બહુ મોટો ફરક નથી શૈલેષભાઈ. એની આસપાસ છે. મારી પાસે ડેટા છે, હું ડેટા સાથે જ વાત કરીશ, અને કાયદા વિરુદ્ધ વાત હું કરવાવાળો માણસ નથી, કેમ કે હું સતત આનો અભ્યાસ કરું છું. હવે તમે જે વાત કરી ગૌસ્વામીજી, એક જ મિનિટ, જેણે ધિરાણ ન લીધું હોય એનું શું કરવાનું? એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર છે એ 3 લાખ રૂપિયા આપી શકે છે. એનો વિકલ્પ એ. જેમણે ધિરાણ નથી લીધું એ ડેટા સરકાર પાસે છે જ ઓલરેડી. સરકાર પાસે અત્યારે ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીના યુગમાં કોઈ અત્યારે તમે માત્ર 1 ક્લિક કરો છો તો 2,000 રૂપિયા નાખો છો કે નહીં ખેડૂતના ખાતામાં? 1 ક્લિકમાં નાખો છો ને, એ તો તમે ગૌરવ લ્યો છો ને, અને અમે ગૌરવ લઈએ. ચલો કે ભાઈ 1 ક્લિકમાં આપણા દેશની અંદર રકમ ટ્રાન્સફર થાય છે. તો એવી જ રીતે આપણી પાસે બધા જ ડેટા છે. સેટેલાઇટના માધ્યમથી કોના ખેતરમાં મગફળી વવાણી ને કોના ખેતરમાં નથી વવાણી એ પણ આપણે હમણાં ચેક કર્યું. કયો ખેડૂત કયો પાક વાવે છે એ પણ જો આપણી સરકાર ચેક કરી શકતી હોય તો આ તો બહુ સામાન્ય વાત છે. જે ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય એ ખેડૂતને ડાયરેક્ટ પણ સરકાર છે 3 લાખ સુધીનું કોઈ પણ એનડીઆરએફ એસડીઆરએફ ના માધ્યમથી પણ ત્યાં પહોંચાડી શકે છે. એટલે એક તો પાક ધિરાણ માફ થવું જોઈએ. બીજા નંબરની અંદર તમે જે વાત કરીને 50,000 રૂપિયાની વાત કરતા હતા, એટલે તમે એમાં અસહમત થયા. તમે એમ કીધું છે કે ભાઈ એના કરતા વધારે કંઈક સારું થવું જોઈએ. તો શૈલેષભાઈ, તમે એનાથી વધારે સારું કરો તો હું તમને ગાંધીનગર તમારા કમલમમાં આવીને બધા જ ભાજપના નેતાને પેંડા ખવડાવીશ. જો દરેક ખેડૂતને 3 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે તો હું એ ખુશીમાં ખેડૂતને લાભ આપે એ ખુશીમાં હું ગાંધીનગર મીઠાઈ ખવડાવવા આવીશ. મને આનંદ થશે. હું કૃષિ મંત્રીનું અને મુખ્યમંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કરીશ. આમ પણ આ બંને હોદ્દા છે એ સન્માનને પાત્ર હોદ્દા છે, અને એમાં પણ આવું વિશેષ કામ કરી બતાવે તો આ બંને નેતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરીશ. પણ બીજી વાત શૈલેષભાઈ, માનો કે 50,000 રૂપિયાથી ઉપર ન આપે તો ખેડૂત સાથે અન્યાય થાય છે. તમારી વાતમાં તમે સંકેત તો આપ્યો જ છે. તો એ અન્યાય થશે તો પછી તમે ખેડૂતો સાથે રહેશો, ખેડૂતો સાથે સરકારની વિરુદ્ધ આંદોલન કરશો કે કેમ, એ અમારે ખાતરી પણ જોઈએ છે. ભાઈ પરેશભાઈ, તમારું કામ તમારે કરવાનું છે. હું અહીંયા જયારે ખેંચ નાખીને બેઠો હોય ને એટલે હું શૈલેષ પરમાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીનો અવાજ થઈને બેઠો છું ને ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કેસ નાખ્યો હોય ને ત્યારે મારી વ્યક્તિગત વાત ક્યારેય હું ના કરી શકું. મારા વ્યક્તિગત રીતે મારું મંતવ્ય શું છે એ હું ક્યારેય ના બોલું. એટલા માટે અમે કોઈ ના બોલીએ. અમે જયારે કેસ, તમે વ્યક્તિગત છો, તમે બોલી શકો. અમે ભારતીય જનતા પાર્ટી નો પક્ષ રાખીને બેસી. એટલા માટે બીજું થોડું ના કરવું તે કરવું એ ના હોય. સહાય કેમ આપી શકાય તમે મને એ નથી સમજાતું કે આ છોડી દઈશ ને હું પિંડા ખવડાવવા આવીશ ને ઓલા એક ભાઈ કે હું ઉગાડા પગે આવીને ઓલા ભાઈ કે હું ઓગાડા વાહે આવીને આ શું છે? પણ બધું સારું કરો ને બસ, બીજું હું આમ આવીશ ને તેમ એ કરાવવાની જરૂર નથી. મારો એક સવાલ છે, મારો એક સવાલ છે. અત્યારે સરકાર એવું કહે છે કે મગફળી ભાવે શૈલેષભાઈ પાસેથી
અપેક્ષા અમે શૈલેષભાઈ પાસેથી જ રાખવાના, કેમ કે સત્તા પક્ષ છે. અમારે વિપક્ષને શું કરવા ભાઈ? અપેક્ષા અમે શું કામ રાખીએ એમની પાસે? અમે સત્તા પક્ષ પાસેથી અપેક્ષા રાખીએ, મુખ્યમંત્રી પાસેથી પણ અને આપણા માનનીય કૃષિ મંત્રી પાસેથી એટલા માટે અપેક્ષા રાખીએ કે અમારા મુખ્યમંત્રી છે, એ અમારા કૃષિ મંત્રી છે, અને શૈલેષભાઈ સત્તા પક્ષમાં બેઠા છે તો શૈલેષભાઈ પાસેથી અપેક્ષા રાખવાની. અમે શું કામ કોઈ જેની પાસે, જેને સરકારે સત્તા જ નથી આપી, જેને જનતાએ સત્તામાં બેસવા જ નથી દીધા, એને એવા લોકો પાસે અમારે શું કામ જવું જોઈએ? અમે તો તમારી પાસે જ આવશું. અને હું તમને એટલું પૂછું, તમે જે વાત કરી કે ભાઈ અમે ખેસ પહેરીને બેઠા, એ વ્યક્તિગત, કેમ કે એ તો સેવાના ભાગરૂપે રાજનીતિમાં આવવું એ તમારો વ્યક્તિગત નિર્ણય હોય ને, તમે એમાં ખૂબ આગળ વધો એવી મારી શુભકામનાઓ છે. આગળ વધીને ખૂબ સારા કામ કરો એ પણ મારી શુભકામનાઓ છે. પણ હું તમને ખાલી એક ખેડૂત તરીકે શૈલેષભાઈ એટલું પૂછું કે સરકાર જો 50,000 કરતા ઓછી રકમ જાહેર કરે છે તો પછી તમે ખેડૂતની સાથે રહેશો કે નહીં? કેમ કે જો તમે અમારી સાથે હોય તો અમને ખૂબ આનંદ થશે, અમારી હિંમત વધશે. તમારા જેવા જો નેતા અમારી સાથે હોય તો અમારી સાથે ન્યાય થાય. અમને તો તમારી ઉપર પણ વિશ્વાસ છે, વ્યક્તિગત સરકાર ઉપર તો છે પણ તમારી ઉપર વિશ્વાસ છે. એટલે હું તમને આગ્રહ કરું છું કે તમે અમારી સાથે રહેજો. શૈલેષભાઈ, મારે એક સવાલ એ પણ જાણવો છે કે સરકાર જ્યારે જણસના ટેકાના ભાવ નક્કી કરે છે તો અમુક જણસને કેમ બાદ કરી નાખવામાં આવે છે? અમારે ડુંગળીની વાત કરવી છે. મણના અત્યારે 80 થી 90 રૂપિયા બોલે છે. જે ખેડૂતે અત્યારે વાવી છે, બરાબર, ઓઘા એમના પડ્યા હતા, હવે કાઢી અને ખાતર બનાવે છે. એમની પાસે આશા હતી કે આ બધું ધોવાઈ ગયું, ડુંગળીના ભાવ સારા હશે તો પછી વેચવા જઈશું તો સારો ભાવ આવશે. આમાં તો ઓપન માર્કેટમાં આટલા ભાવ બોલે છે, તો પછી સરકારે મદદ તો કરવી જોઈએ. અને એ બધું ચાલો છોડો, હવે મારે એ સમજવું છે કે સહાય આપવામાં આટલી વાર થાય છે તો ખેડૂત, સરકાર છે એવું તો કહી શકે ને કે અમે 200 મણની ખરીદી કરીશું એમ. આ રીતે પડ્યા ઉપર પાટું છે, આ રીતે તો અમે હાથ જાલી શકીએ ને? સહાય આપવામાં વિલંબ થાય છે. 9 તારીખથી શરૂ થાય છે તો ઘણા બધા ખેડૂતો એવા હશે કે જેમનો અડધો કપાસ બગડી ગયો હશે, એમની પાસે મગફળી તો છે ને સારી, એ વેચવા માટે આવશે. જો પેલી વાતનો મારે જવાબ આપો, ડુંગળી વાત. ડુંગળી છે ને બેન, પેરિસેબલ આઈટમ છે, અને એ ડુંગળી તરત બગડી જતી હોય છે. એના કારણે ભૂતકાળથી, જ્યારથી એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આવી ને, ટેકાનો ભાવ, ત્યારથી મગફળીને આપણે ટેકાના ભાવના જે 23 પાકો છે ને એમાં ડુંગળીને નથી લીધી, એટલે એને ટેકાના ભાવે ખરીદી નથી થતી. અને એ પેરિસેબલ આઈટમ છે, તરત બગડી જતી હોય છે એકવાર. સરકાર એવું કહે ના, છે કે અમે ખેડૂતોની સાથે છીએ. હા, એટલે સરકારે પછી એનું મન ખુલ્લું રાખી અને નાફેડ દ્વારા ખરીદી કરાવી હતી. સરકારે એમાં સહાય પેકેજ 530 કરોડ નું આપ્યું હતું, અને પર કિલો એ 2 રૂપિયા ઇન્સેન્ટિવ પણ આપ્યું હતું. નાફેડ ને ખરીદી કરવા પણ લાવ્યા હતા. એ બધું થયું હતું, કોઈ પ્રશ્ન નથી. પણ તમારો બીજો જે સવાલ છે ને કે કેમ વાર લાગી છે, મેં પહેલા પણ કીધું છે ને ફરીથી પણ કહું છું કે વાર એટલે લાગી છે સારું થવાનું. આવું હર વખતે નથી ભાજપ મોડું સરકાર થશે બોલે પણ છે મજા કે આવશે એમ. સારું થવાનું છે, એટલે આ વખતે પણ શૈલેષભાઈ આશા એવી જ રાખીએ કે સારું થાય. ખેડૂતોને જોઈએ છે એવું મળે, કારણ કે સર્વે એવું થાય છે કે બીજાના ખેતરમાં મગફળી હોય તો એના ખેતરમાં ના દેખાય ને બીજે દેખાઈ જાય છે. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.